નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 6 ઓક્ટોબર 2025 ના વાર છે મિત્રો, સોમવારના રોજ આજની લાલ ડુંગળીની આવકની વાત કરીએ તો મિત્રો કપાસ છાપરા નંબર 2 છે તે ભરાઈ ગયું છે, તેમજ કપાસ છાપરા નંબર 3 છે તેમાં ઉતારવાનું અત્યારે કામકાજ ચાલુ છે. 4-5 કિલો જેવી આવક એમાં પણ રહેલી છે. અંદાજિત આવક જોઈએ તો મિત્રો 6000 કટ્ટાની આસપાસની આજની આવક રહેલી છે. હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે. હાલ 4-5 પિલોરની હરાજી પણ લેવાઈ ગઈ છે ને અત્યારે હરાજીનું કામકાજ 6 નંબરના પિલોરે ચાલુ છે. તો ચાલો રૂબરૂ જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. અને આજ વકાલે હરાજી આવી રહી છે, તમે જોઈ શકો છો. તો અહીંથી ચાલુ કરી લેવલી છે તો લેવલી સારી છે. અત્યારે વેપારી પણ ઘણા બધા છે. ₹286 ભોગી ગયું હે. ₹291 ભાવ થયો છે ભાઈ. નંદની દલાલમાં વેચાણો છે. અમરેલીનો માલ છે. ₹291 એટલે બજાર તો થોડુંક સારું એવું દેખાય છે. છતાંય આગળ જોઈ પેલા તમને આ ડુંગળી દેખાડી દો 291 વાળી. ₹291 માલ વેચાણો છે, જોઈ શકો છો. આ ક્વોલિટીમાં માલ છે, સારી ક્વોલિટી છે. માફ કરજો થોડુંક અંધારું છે. ₹291 ભાવ થયો છે. સાઇઝની વાત કરીએ તો મીડિયમ સાઇઝ છે આવડી અને મોટી સાઈઝ છે. ગુલટી એની અંદર બહુ ઓછા ભાગે કોક દાણો દેખાય છે ગુલટીનો, બાકી ગુલટી છે જ નહીં એમ કહો તો હાલે. ₹291 ભાવ થયો છે. બાકી માલ સારો છે, અમરેલીનો મેળાનો માલ છે. ₹291 ભાવ થયો ભાઈ, સારી ક્વોલિટીમાં. ₹156 બાજુનો વકલ વેચાણો છે, મીડિયમ ક્વોલિટીમાં છે. આ એ થોડોક મીડિયમ ક્વોલિટીમાં છે અને બજાર જાણી લઈ. મિત્રો આના ₹171 ભાવ થયો છે. ચાલો બે ડુંગળી દેખાડું. મિત્રો ₹156 આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં છે ને ઝીણા મોટી સાઇઝમાં છે, જોઈ શકો છો. આ ક્વોલિટીમાં માલ છે. ₹156 વેચાણો છે. આ માલ બધી મીડિયમ ક્વોલિટીમાં છે. ₹156 ભાવ થયો છે ને બધી સાઇઝ છે, ઝીણા મોટી બધી સાઇઝ છે. આના ₹171 ભાવ થયો છે. આ ગુલટી સાઇઝમાં છે, મીડિયમ સાઇઝમાં છે, થોડીક ચમક છે આ માલમાં. ₹171 ભાવ થયો છે. 171. તો મિત્રો ₹211 આ માલ વેચાણો છે. આની અંદર સાઇઝની વાત કરીએ તો સાઇઝમાં બધું છે, જોઈ શકો છો. આ ટાઈપની ગુલટી છે આવડી ઝીણી. અને મોટી સાઇઝની વાત કરીએ તો મોટી સાઇઝ આવડી છે, બમ્પર નથી પણ થોડીક મોટી છે આવડી છે. ₹211 ભાવ થયો છે. આની અંદર થોડોક આ ટાઈપનો બગાડવાળો માલ અંદર મિક્સમાં છે અને થોડુંક સારું છે. ₹211 ભાવ થયો.
મિત્રો 171 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ, બગાડવાળો ને એવો માલ છે. જોઈ શકો છો આ ટાઈપનો બગાડવાળો ને એવો માલ છે. 171 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ વાળો માલ છે, બાકી ક્વોલિટીમાં થોડુંક નબળું છે. સાઈઝમાં એકદમ બમ્પર સાઈઝ છે. જોઈ શકો છો આ ટાઈપનો સાઈઝ છે. બાકી એની અંદર બગાડવાળો માલ ને એવું બધું મિક્સમાં છે. 171 રૂપિયા ભાવ છે. સાઈઝ સારી છે, બાકી ક્વોલિટી મીડિયમ છે. 171 રૂપિયા ભાવ છે. તો મિત્રો 231 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. ગોમટાનો માલ છે, મેળાનો ભાઈ. 231 રૂપિયા ભાવ છે. શનિવારની વાત કરી તો 211માં માલ વેચાણો હતો. આજે જોઈએ તો 231 રૂપિયા ભાવ થયો, એટલે 20 રૂપિયા જેવું બજાર આ માલમાં અત્યારે થોડોક સુધારો દેખાય છે. 231 રૂપિયા ભાવ થયો. તો મિત્રો અમરેલીના માલની વધારે વાત કરી તો મિત્રો અહીંયા 2 વકલ છે અને સારી ક્વોલિટીમાં છે. ચાલો એના ભાવ જાણી લઈ. મિત્રો 296 રૂપિયામાં માલ વેચાણો છે. આગળ વેચાણો તો 291 રૂપિયામાં એ માલ છે. 296 રૂપિયામાં વેચાણો છે. તો મિત્રો 2 વકલ 296 રૂપિયામાં અહીંયા વેચાણા છે. ચાલો ડુંગળી દેખાડ દઉં તમને. મિત્રો 296 રૂપિયામાં 2 માલ વેચાણા છે. એક આ માલ છે 296માં ને એક આ માલ છે. 2 માલ 296માં જ વેચાણો છે. 2 ક્વોલિટી સારી છે, જોઈ શકો છો. આગળ 291માં વેચાણી ડુંગળી આવડિયા. અહીંયા 291માં વેચાણી. અહીંયા 296 રૂપિયા ભાવ થયો. એ જ માલ છે, સેમ માલ છે. અને 2માં ક્વોલિટી સેમ જ છે. આ ઈ છે ક્વોલિટી ને આવડિયા સેમ ક્વોલિટી છે. ક્વોલિટીમાં કંઈ ફેર નથી. 296 રૂપિયા ભાવ થયો ભાઈ. અમરેલીનો માલ છે 296 રૂપિયા. મિત્રો 186 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં માલ છે. 186 રૂપિયા ભાવ થયો છે. થોડુંક સારું છે ને થોડુંક બગાડવાળું ને એવું હોતે અંદર મિક્સમાં છે. આ ટાઈપનું 186 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ એની અંદર બધી છે, ઝીણા મોટી બધી સાઈઝ છે. 186 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવના. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો આજે પણ બજાર સારા માલમાં થોડુંક ખેંચાતું બજાર દેખાય છે. આમ જોઈએ તો સારા માલમાં 10-20 રૂપિયા જેવું બજાર ખેંચાય છે કોકો વકલમાં. બાકી બજાર શનિવાર જેવું જ છે. શનિવારે પણ જોઈએ તો 20 રૂપિયા જેવી તેજી હતી. એ તેજી આજે પણ જોવા મળેલી છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.